માતા પિતાની ફરજ હોય છે કે તેમના બાળકોની સારી રીતે ઘડતર કરીને તેમને સાચા રસ્તે વાળે, પરંતુ સુરતમાં એક એવી ઘટના બની કે માતાના રસ્તે પુત્ર એવો ચડ્યો કે માતાની સાથે પુત્ર પણ ક્યાંય મોઢું બતાવવા લાયક ન રહ્યો। પુત્ર જ્યારે કોઈ ખોટા રસ્તે ચડે તો તેને રોકવાનું કામ માતાનું હોય છે, પરંતુ અહીંયા તો માતા જ કટકીબાજ હતી અને પુત્ર પણ આ કટકીબાજનો હિસ્સો બની ગયો। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત આપરા। ગુજરાત પોલીસની શિસ્તના ધજાગરા ઉઠતો કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે। સુરતના લાલગેટ પોલીસ મથકના મહિલા પીએસઆઈ સહિત તેમનો પુત્ર ₹8,000ની લાંચ લેતા સુરત એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે। ફરિયાદીના ટેકનિશિયન વિરુદ્ધ લાલગેટ પોલીસ મથકમાં અરજદાર દ્વારા અરજી કરવામાં આવી હતી, જે અરજીના કામે ટેકનિશિયન વિરુદ્ધ સીઆરપીસીની કલમ 151 મુજબ કાર્યવાહી ન કરવા માટે મહિલા પીએસઆઈ દ્વારા ₹10,000ની લાંચ માંગવામાં આવી હતી। રકઝકના અંતે ₹8,000માં સમાધાન થતાં પોતાના પુત્ર વતી લાંચ લેતા મહિલા પીએસઆઈને સુરત એસીબીએ ઝડપી પાડી હતી। લાલગેટ પોલીસ મથકમાં અરજદાર દ્વારા એક અરજી કરવામાં આવી હતી, જેમાં ફરિયાદીના ટેકનિશિયન વિરુદ્ધ કરવામાં આવેલી અરજીની તપાસ મહિલા પીએસઆઈ મંજુલાબેન શંકરલાલ પારઘી દ્વારા કરવામાં આવી હતી અને જે મહિલા પીએસઆઈ દ્વારા સીઆરપીસીની કલમ 151 મુજબ કાર્યવાહી ન કરવા માટે ₹10,000ની લાંચની માંગણી કરવામાં આવી હતી। ફરિયાદી અને પીએસઆઈ વચ્ચે રકઝકના અંતે ₹8,000માં સમાધાન નક્કી થયું હતું, પરંતુ ફરિયાદી પોતે લાંચ આપવા માંગતો ન હોવાથી સુરત એસીબીનો સંપર્ક કર્યો હતો, જેથી એસીબી દ્વારા લાલગેટ પોલીસ મથકમાં છટકું ગોઠવવામાં આવ્યું હતું અને મહિલા પીએસઆઈએ તેની સાથે વાતચીત કરીને ફરિયાદી જોડેથી લાંચની રકમ પોતાના પુત્ર અશ્વિન પારઘીને આપી દેવાનું જણાવ્યું હતું। જે દરમિયાન લાંચની રકમ સ્વીકારતા મહિલા પીએસઆઈ મંજુલાબેન શંકરલાલ પારઘી અને તેનો પુત્ર અશ્વિન શંકરલાલ પારઘીને પોલીસ સ્ટેશનની અંદર જ રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા, જે બંનેની એસીબી દ્વારા ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। એસીબીના જણાવ્યા મુજબ મહિલા પીએસઆઈની અપ્રમાણસર મિલકત અંગેની પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે। મહત્વનું છે કે મહિલા પીએસઆઈ પોતાનો પુત્ર વતી પોલીસ સ્ટેશનની અંદર જ લાંચ લેતા રંગે હાથે એસીબીના હાથે ઝડપાયા છે, જે એક મોટો ચર્ચાનો વિષય હાલ બની ગયો છે। પોલીસ સ્ટેશનની અંદર મહિલા પીએસઆઈનો પુત્રની હાજરી એ સૌથી મોટો તપાસનો વિષય બન્યો છે। વર્ષ 2017માં પીએસઆઈ બનેલા મંજુલાબેન પારઘીનો પગાર 70,000 છે અને તેઓ આજે 8,000ની લાંચ લેતા ઝડપાયા છે। આ જ પ્રકારની ક્રાઇમ સ્ટોરી સાથે ફરી મળીશું। ત્યાં સુધી આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।